વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવતા જ બેઠકના સીમાંકન મુદ્દે વિવાદ ઉભો થયો છે। ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરાયેલ જ્ઞાતિગત બેઠકની કેટેગરીમાં અનેક વિસંગતતાઓ સામે આવી રહી છે, જેમાં જ્યાં જનરલ વર્ગની વસ્તી વધુ છે ત્યાં અનુસૂચિત જાતિની બેઠકો ફાળવાઈ છે, જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા વિસ્તારોમાં જનરલ કેટેગરીની બેઠકો એલર્ટ કરવામાં આવી છે। જે આ વિસંગતતા સામે કોંગ્રેસ તરફથી કડક વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને જો સમયસર નિવેડો ન આવે તો આવનારા દિવસોમાં આંદોલન સહિતનો કાર્યક્રમ જાહેર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। હાલ આ મુદ્દે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો હતો। સાબરકાંઠામાં બેઠક સીમાંકન મુદ્દે વિવાદ સર્જાયો હતો। કોંગ્રેસની સીમાંકન વિસંગત પર કડક વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જે જનરલ વિસ્તારમાં એસસી બેઠક ફાળવણીનો આરોપ કરવામાં આવ્યો હતો। રામભાઈ સોલંકીની કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જે નિવેડો નહીં આવે તો આંદોલન ચીમકી ઉચ્ચારવામાં આવશે। જે રામભાઈ સોલંકીની કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જે સાબરકાંઠામાં બેઠક યોજવામાં આવી હતી, જે રજૂઆત કરી હતી કલેક્ટર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જે જાતિની બેઠકો પણ ફાળવવામાં આવી છે। જે ચૂંટણી નજીક આવતા જ બેઠકના સીમાંકન મુદ્દે વિવાદ સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવતા જ બેઠકના સીમાંકન મુદ્દે વિવાદ સર્જાયો હતો, જે ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરાયેલ જ્ઞાતિગત બેઠકની કેટેગરીમાં અનેક વિસંગતતાઓ જોવા મળી હતી, જેમાં જ્યાં જનરલ વર્ગની વસ્તી વધુ છે ત્યાં અનુસૂચિત જાતિની બેઠકો ફાળવવામાં આવી હતી, જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા વિસ્તારોમાં જનરલ કેટેગરીની બેઠકો એલર્ટ કરવામાં આવી હતી। જે આ વિસંગતતા સામે કોંગ્રેસ તરફથી કડક વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જો સમયસર નિવેડો ન આવે તો આવનારા દિવસોમાં આંદોલન સહિતનો કાર્યક્રમ જાહેર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ગેરમાર્ગે દોરી અને આ જાહેરનામાની અંદર એટલી બધી વિસંગતતાઓ ઉત્પન્ન થઈ છે કે તમે ઈડર વિધાનસભાની અંદર વિચાર કરો કે ઈડર વિધાનસભા છેલ્લા કેટલાય વર્ષોથી અનામત શેડ્યુલ કાસ્ટની અનામત સીટ છે। ગઈ વખત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ અહીંયા આદિજાતિની સીટો અને દલિતોની સીટો અનામત મોકલી દેવામાં આવી હતી। એ વખતે પણ અમે વધારે અરજી રજૂ કરી હતી, છતાં પણ કોઈએ સાંભળ્યું નહોતું। આ વખતે પણ ઈડર, હિંમતનગર, વડાલી અને પ્રાંતિજ, તલોદની અંદર કે જો જે જગ્યાએ આદિજાતિની વસ્તી નથી તેઓ હર્તના આદિજાતિની સીટો મોકલવામાં આવી છે, અનુસૂચિત આદિજાતિ, અને જો વસ્તી છે તેઓ હર્તન ઓપન સીટો આપવામાં આવી છે। ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની અંદર આદિજાતિની બહુમૂલ્ય બહુ મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે, તેઓ હર્તન બધી સામાન્ય સીટો કરવામાં આવી છે। અને ઈડર, વડાલી, પ્રાંતિજ, હિંમતનગર તેઓ જનરલ સમાજના લોકોની વસ્તી વધારે છે। હું એવું કહું છું કે વસ્તી વિસંગતતાની દ્રષ્ટિએ ઓબીસી અનામત 28% આપવામાં આવી, તો હું એવું કહું છું કે જો જેની જેટલી પ્રમાણમાં વસ્તી હોય તેઓ પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ। જે જગ્યાએ તમને ઉમેદવાર પણ ન મળે આદિજાતિનું એક પણ ગામ ના હોય, આદિજાતિની વસ્તી જ ના હોય, તેઓ આદિજાતિની સીટ, અને જો આદિજાતિની પુષ્કળ પ્રમાણમાં વસ્તી હોય, 100% વસ્તી હોય, તેઓ હર્તન સામાન્ય સીટ, એટલે સામાન્ય સીટ ઉપર તમારા આદિજાતિના માણસોને શોધવાના અને આદિજાતિની સીટ ઉપર સામાન્ય માણસોને શોધવાના, આવી વિસંગતતા પેદા કરી અને તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી અત્યારે આવી રહી છે એ લોકશાહીનું પર્વ કહી શકાય। જે લોકશાહીના આધારસ્તંભ થકી આ દેશની સૌથી મોટું મંદિર ગણાય પાર્લામેન્ટ પછી વિધાનસભા, વિધાનસભા પછી પંચાયતી રાજની અંદર સારા માણસો અથવા તો એજ્યુકેટેડ અથવા જે સમાજની બહોળી વસ્તી છે એમાં